નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં? આજે આપણે એક એવા વિશે માહિતી લેવાના છે કે આપણું શરીર રોગ કેમ બને છે. આપણે નેચરલ ડિટોક્સિફિકેશન કેમ ન કરતા? નેચરલ ડિટોક્સિફિકેશન છે એટલે કે આપણા શરીરમાં જે કુદરતી આપણું જે શરીરમાં ઝેર છે, જે વૈદ્યુ છે, કેમ નથી કાઢી શકતા. તો એના માટે આપણે થોડુંક આજે સમજવું પડશે કે આપણું શરીર કે કોઈ પણ શરીર છે એને કાયમી 5 વસ્તુની જરૂર પડે: પૃથ્વી, અગ્નિ, જળ, વાયુ અને આકાશ. આ 5 વસ્તુનું જ્યારે બેલેન્સ હોય ત્યારે શરીરમાં કોઈ પણ પ્રકારનો રોગ આવતો નથી. તો આજે આપણે એને ડીપમાં સમજશું કઈ રીતે આ 5 વસ્તુ બેલેન્સમાં આપણે રાખવી, કેવી કેવી પ્રકૃતિ આપણે કેવા કેવા રોગ થાય, જ્યારે રોગ થાય તો એની દિશાની અંદર આપણે કઈ રીતે સમજી શકીએ, એ બધી આપણે અને તેનું કઈ રીતે આપણે એનું સોલ્યુશન લઈ શકીએ. આ વિડીયો બનાવવાની જરૂર ના પડે, કારણ કે ભારતમાં જે મિત્રો ડાયાબિટીસનું કેપિટલ બની ગયું છે. એ જ રીતે બાળકો નથી, અત્યારે 10માંથી 5 એવા યુગલ છે જેને ઇન્ફર્ટિલિટીનો પ્રોબ્લેમ છે, એટલે કે બાળકો થતા નથી. એ સિવાય કેન્સરનું, ડાયાબિટીસ, બ્લડ, બીપીનું, હૃદયનું, આ બધાનું કેપિટલ બનવા જઈ રહ્યું છે અને અમુકમાં બની રહ્યું છે. હાર્ટ ડિઝીઝમાં હવે થોડા સમયમાં બની જશે. હાર્ટ ડિઝીઝ એટલે હૃદયના રોગો છે, ભૂલો, પક્ષાઘાત, એવા બધા રોગમાં પણ ભારત આજે કેપિટલ બની રહ્યું. આજે આપણે ચાંદ ઉપર પગ્યા પણ સામાન્ય સમજણના અભાવના હિસાબે મિત્રો આપણે મોટા મોટા રોગથી બચી શકતા નથી. આજે ઘરે ઘરે એસિડિટી, ઘરે ઘરે ડાયાબિટીસ, ઘરે ઘરે કેન્સર, ઘરે ઘરે બાળકો 5માંથી 10માંથી 5 થતા નથી. તો આ બધુંનું કારણ માત્ર ને માત્ર આપણે 5 વસ્તુનું બેલેન્સ જો આપણે જાળવીએ છીએ તો 100% આપણે થઈ જઈશું. તો આ 5 વસ્તુ આપણે કઈ: પૃથ્વી, અગ્નિ, જળ, વાયુ અને આકાશ. આ શરીરમાં કાયમ 5 વસ્તુની જરૂર પડશે મિત્રો. પૃથ્વી એટલે આપણો ખોરાક, એ માનો કે આપણો ખોરાક છે, એ કાયમ આપણે શરીરને જરૂર પડશે. એ જ રીતે આપણે જળ, જે બીજા નંબરે આવે છે, જે શરીરમાં આપણે મેડિકલ સાયન્સ પણ માને છે 72% શરીર પાણીથી બનેલું હોય છે. એ જ રીતે અગ્નિ મતલબ કે સનલાઇટ. આપણો ભારત દેશ આજે મિત્રો કેટલો ભાગશાળી છે. 365 દિવસમાંથી 300 દિવસ આપણે સનલાઇટ મળે છે. આ સનલાઇટ પરથી આપણે વિટામિન D3 નામનું બહુ મહત્વનું વિટામિન મળે છે. અને આ મિત્રો જે દેશમાં જે સનલાઇટ નથી મળતી ત્યાં વિટામિન D3નું શું મહત્વ, સનલાઇટનું શું મહત્વ, ત્યાં આપણે સમજ્યા, આપણે મફતમાં મળે તેનો ઉપયોગ નથી કરી શકતા. એ જ રીતે આપણે જે વાયુ મતલબ કે બ્રીધિંગ, આપણે જે પ્રાણાયામ, યોગા જે નથી કરી, મતલબ એનો જે આપણે ફેફસાની જે લંગ કેપેસિટી છે એનો પણ આપણે ડીપ બ્રીધિંગ નથી કરી શકતા. ઓનલી સેલો બ્રીધિંગ કરે, એટલે કે ટૂંકું બ્રીધિંગ કરે છે. નાના છોકરા જેમ ડીપ બ્રીધિંગ કરે, પેટ ઊંચું નીચું થતું નથી. એવી જ રીતે આપણે આકાશ, મતલબ આપણે જે ઉપવાસથી આપણે જે આકાશનો ઉપયોગ કરી શકીએ એ પણ આપણે નથી કરતા. તો આ 5 વસ્તુનું બેલેન્સ નથી, એટલા માટે આપણે આપણું શરીર બગડે છે. તો જોઈશું કઈ રીતે બગડે છે. હવે કોઈ પણ શરીર હોય એમાં જો આ 5 વસ્તુનું બેલેન્સ હોય તો કોઈ પણ પ્રકારના રોગ થતા નથી. એના પહેલાં આપણે એક સમજી લઈએ કે કોઈ પણ પ્રકૃતિ હોય તો આપણે એમાં આપણે નેચરોપેથિક, આયુર્વેદિક કે આપણું સાયન્સ એવું કહે છે કે વાત, પિત્ત અને કફ, આ જો ત્રણેય આપણા શરીરમાં બેલેન્સ હોય તો એક પણ પ્રકારનો રોગ થતો નથી. આ વાત, પિત્ત, કફ અને બેલેન્સમાં ન રહેવાથી આપણે અમુક આપણે લક્ષણો જોવા મળે છે. જો આ વિડીયો જે આપણે સરખું સમજી લઈશું તો આપણે ખબર પડી જશે કે આપણો વાત બગડેલો તો કેવો ખોરાક ખાવો, પિત્ત બગડેલું તો શું થાય અને કેવો ખોરાક એને આપણે એનું સોલ્યુશન કરી શકીએ. એવી રીતે કફની. તો પહેલાં આપણે વાત, પિત્ત, કફના રોગનું થોડું ખબર હોવી જોઈએ. તો વાત એટલે કફ એટલે માની લો કે વાત એટલે આપણે ગેસ્ટ્રાઇટિસ, જેને કબજિયાત મેન જે છે, કબજિયાત જો થાય તો આપણે એ વાત પ્રકૃતિ આપણે બગડી એની નિશાની છે. પેટમાં અપચો ભારે લાગે તો એનાથી આપણે જે એબ્ડોમેન બ્લોટિંગ કહેવામાં આવે છે એનાથી આપણે વાત નામની પ્રકૃતિ બગડેલી હોય છે. એવી રીતે જો જ્યારે વાત બગડશે ત્યારે બધા સાંધામાં દુખાવો થશે, બધા આપણે હાઇપરટેન્શન બને, વાતની જ આપણું એક લક્ષણ છે વાત પ્રકૃતિ બગડેલી. તો આપણે ખાલી વાત જ સમજશું. વાતમાં અને ઇમોશનલ લેવલે શું કરે? એંગર, મતલબ કે એન્ઝાયટી, ચિંતા બહુ કરાવે, ડર બહુ કરાવે. માનસિક રોગો પણ આ વાત બગડે એટલે માનસિક રોગો પણ થાય છે. તો માનસિક રોગો હવે મિત્રો આપણે ખબર પડી જાય, કબજિયાત હોય કે આપણે પેટમાં અપચો હોય તો આ બધા જો બીપી હોય, વાની અસર હોય, ઇમોશનલ લેવલે ચિંતા હોય કે એન્ઝાયટી હોય કે સ્ટ્રેસ બહુ રહેતો હોય તો આ બધામાં આપણે મતલબ કે આ વાત નામની પ્રકૃતિ બગડેલી હોય છે. તો વાત નામની પ્રકૃતિ બગડવામાં અત્યારે આપણે જે માની લો કે અત્યારે આપણે કઠોળ કે રાજમા કે એવું બધું વધારે જે કઠોળ લેતા હોય તો એ માણસો અત્યારે કઠોળ ઓછું કરી દે, કારણ કે કઠોળ એ પોતે વધારે પાણી ચૂસતી વસ્તુ હોય છે. રાજમા, કઠોળ, તો એ બધું બંધ કરો. એની જગ્યાએ જે ફાઈબર વાળો ખોરાક હોય એનો વધુમાં વધુ આપણે ઉપયોગ કરવો જોઈએ. માની લો કે ફાઈબર કોને કે તો કે જે ટમેટા કે કાકડી કે પપૈયું કે બધા ફ્રૂટ, એ બધા ફાઈબર વાળા ખોરાક વધારે લઈશું તો આપણે આ બધું વાત નામની પ્રકૃતિ આહારથી જ સુધરવા મળશે. હવે વાત નામની જો આ બધા લક્ષણો હોય તો આપણે સમજી જવાનું વાત નામની પ્રકૃતિ. એ સિવાય આપણે વિટામિન ડી
જે મતલબ કે આપણે જે આપણે આગળ વાત કરી એ પણ એમાં આપણે વાતમાં સુધારો કરે કુદરતી રીતે આપણે સનલાઇટ દરરોજ 10 થી 15 મિનિટ આપણે સનલાઇટ લેવી જોઈએ. સનલાઇટ લેવાનો નિયમ માથાથી કમર સુધીનો ભાગ ખુલ્લો રહેવો જોઈએ. સવારનો કમળ તડકો લેવો જોઈએ. એવી રીતે જો આપણે પિત્ત નામની પ્રકૃતિ બગડેલી હોય તો આપણે પિત્ત નામની પ્રકૃતિ આપણે સાદી ભાષામાં એસિડિટી થશે. એસિડિટીની સારવાર નહીં કરવામાં આવે તો લાંબા સમય ચાંદા પડશે, પેપ્ટિક અલ્સર કે ડિયોડિનલ અલ્સર કહેવામાં આવે છે. એવી જ રીતે જો આપણે લીવરના કોઈ પણ રોગો હોય તો એમાં એસિડનું લીવર વધી હોય છે. ચામડીના કોઈ પણ રોગો હોય તો એમાં એસિડનું લીવર વધારે હોય છે. તો આ રીતે આપણે ખબર પડે જો પિત્ત નામની પ્રકૃતિ બગડેલી છે તો આવા રોગો જો આપણે ઘરે અત્યારે બધાને પિત્ત નામની પ્રકૃતિ બગડેલી હોય છે. તો એનું પર આપણે પિત્ત નામની પ્રકૃતિ બગડવાનું કારણ પણ આપણે જોઈશું. પિત્ત નામની પ્રકૃતિ બગડે તો આપણે કેવો ફરક માની લો કે આપણે અત્યારે મેડિકલ ડાયરેક્ટ દવા સ્ટીરોઇડ વાળી કે દુખાવા ગોળી ઉપર લેશો તો પણ એસિડિટી થઈ જાય છે. તો એક દવાઈથી થાય માની લો કે પછી અમુક વધારે પડતું આપણે માની લો કે આપણે સોડા જે છે, સ્પ્રાઇટ છે, કોકા કોલા છે, થમ્સઅપ છે, એવું બધું પીવાથી પણ આપણું એસિડનું લેવલ વધતું હોય છે. દાબેલી પાઉંભાજી બહારના જંક ફૂડ ફાસ્ટ ફૂડ ખાવાથી પણ એસિડનું લેવલ વધતું હોય છે. તો પણ પિત્ત નામની પ્રકૃતિ બગડશે અને આપણે ભવિષ્યમાં ચામડી રોગો, લીવરના રોગો એ પણ થશે જો આપણે પિત્ત નામની પ્રકૃતિ બગાડશું તો આપણે કેવા ખોરાક લેવી તો પિત્ત નામની પ્રકૃતિ ન બગડે. તો પિત્ત નામની પ્રકૃતિમાં જે આલ્કલાઇન ખોરાક, આલ્કલાઇન એટલે આલ્કલાઇન એસિડિક વચ્ચેનો બેઝિક આપણે ડિફરન્સ ખબર હોય છે. એસિડ એટલે 7 નીચેથી જ્યારે pH ઓછી થાય ત્યારે એને એસિડ કહેવામાં આવે છે. અને હાથ હોય તટસ્થ ન્યુટ્રલ ગણવામાં આવે છે. હાથથી ઉપર હોય ને આલ્કલાઇન ગણવામાં આવે છે. તો જેવો આપણે આલ્કલાઇન ખોરાક લઈશું તો જ આપણે પિત્ત નામની પ્રકૃતિ સુધરશે. તો એમાં પિત્ત નામની પ્રકૃતિમાં તાત્કાલિક આપણે સુધારો કરી દેવો જોઈએ કે જંક ફૂડ, બહારના પાઉંભાજી, દાબેલી, ફરાળ બધું બંધ કરી દેવું જોઈએ. જ્યારે પિત્ત નામની પ્રકૃતિ બગડે તરત બંધ કરી દેવું જોઈએ. એટલે કે હાલના જે ફ્રૂટમાં વધારે હોય, લીલા શાકભાજીમાં હોય, લીલોતરીમાં વધારે હોય તો એ બધો ખોરાકથી આપણે આપણું આલ્કલાઇન લેવલ સુધરશે અને એસિડ આપણે ઓછું થશે તો એના રોગ ઓછા થશે. એમાં અત્યારે કેમિકલનું પાણી પણ સારામાં સારું આલ્કલાઇન 9.5 pH, 8.5 pH અને 9.5 pHનું આપણે સરસ અત્યારે અત્યારે સોલ્યુશન મળી રહ્યું છે પાણી બાબતે. તો એ જ રીતે આપણે વાત પિત્ત અને કફ એટલે સાદી ભાષામાં યાદ રાખો, કફ એટલે સાદી. તો હવે આપણે કફમાં આપણે જોયું નીચે આપણા ગળામાં કફ હલવાયેલો હોય અથવા તો આપણા આંખમાં હાલમાં ચીપડા વળતા હોય તો સમજી લો કે આપણે કફ નામની પ્રકૃતિ બગડેલી છે. કફની પ્રકૃતિ તો જ બગડશે જો આપણે પહેલાના રોગો છે. કફની પ્રકૃતિ બગડે કેવા રોગ થાય છે? લૂંટી ઉપરના કોઈ પણ રોગો હોય એ આપણે કફની પ્રકૃતિ બગડેલા આપણે રિલેશન કરી શકીએ. માની લો કે ડાયાબિટીસ, માની લો કે ઓબેસિટી, માની લો કે ફેફસામાં થતી તકલીફ, માની લો કે આપણે ENT થાઇરોઇડને લગતી કોઈ પણ તકલીફ, બ્રેન ટ્યુમર, ઇવન બ્રેન ટ્યુમર, આંખને લગતી આ બધી જે તકલીફ છે કફ નામની પ્રકૃતિ બગડશે તો આપણે થશે. તો કફ નામની પ્રકૃતિ બગડે તો એમાં મેઇન ખોરાક જોવા જઈએ તો અત્યારે મિત્રો આપણે જે ડેરી પ્રોડક્ટ અને આપણે જે અમુક જે દૂધ હોય દૂધથી આ પ્રકૃતિ ખૂબ જ આ તકલીફ થતી જોવા મળે છે. તો આપણે આ મિત્રો ખબર પડી છે કે દૂધ આપણા માટે જરૂરી પહેલાં પૂરા દૂધમાં કોઈ પણ પ્રકારની તકલીફ નથી. કારણ કે પહેલાંના આપણા જે વડીલો જે હતા એ બધા ખૂબ મહેનત કરતા હતા, 2 થી 3 લીટર પરસેવો વાળતા હતા અને દૂધને પચાવી જાણતા હતા. અત્યારે આપણે સેડેટરી લાઈફ અને માત્ર ક્રેવ માટે મનોરંજન ખોરાકને આપણે ગણીએ છીએ એટલા માટે આપણે એ અત્યારે તકલીફ કરાવે છે. તો એ આપણે કફ નામની પ્રકૃતિ તેમાં બગાડે છે. તો આપણે ખબર પડી છે આવે જેવું હોય એને તાત્કાલિક દૂધનો ઉપયોગ મિનિમાઇઝ એટલે ઓછો કરી દેવો જોઈએ. આ વિડીયો ઉપરથી જો આવી તકલીફ હોય, દૂધ ઉપરની કોઈ પણ તકલીફ હોય તેમાં કફ નામની પ્રકૃતિ દૂધથી બગડશે તો દૂધ આપણે બંધ કરી દેવું જોઈએ. મને કે ઓછું કરી દેવું જોઈએ. કોઈ તો બંધ નહીં કરીએ એટલે ધીરે ધીરે ઓછું કરવું જોઈએ. તો આવી રીતે ખબર પડી જાય જ્યારે વાત, પિત્ત, કફ અને પૃથ્વી, અગ્નિ, જળ, વાયુ, આકાશ આ બધા પાંચેનું બેલેન્સ જ્યારે બગડશે ત્યારે આપણા શરીરમાં રોગ થશે. તો જ પછી આપણે ડાયાબિટીસ કયો, બીપી કયો, કોલેસ્ટ્રોલ કયો કે પછી કેન્સર કયો, ઇન્ફર્ટિલિટી કયો કે પછી કોઈ પણ રોગ એ પછી જ આપણા શરીરમાં પ્રવેશ કરશે. આવી રીતે આપણે આ 8 વસ્તુનું બેલેન્સ રાખવું જરૂરી છે. 8 વસ્તુનું બેલેન્સ રાખવા માટે મારે તમને 5 સલાહ છે. આ 5 સલાહમાંથી મેક્સિમમ તમારામાંથી જે 3ને લાગુ, કફ, પિત્ત, વાયુ 3ને બગડેલું હોય તો ભલે, સાદા કમ્પ્લેટ હોય, નો રોગી થવું હોય તો પણ ભલે, અને આ ત્રણેયનું બેલેન્સમાંથી 3નું બેલેન્સ બગડેલું હોય તો પણ ભલે, એકનું બગડેલું હોય તો પણ ભલે, બધું આપણે જો 5 છે આ 4 લીટીનું પાલન કરશું તો આપણે 100% ફાયદો થશે. પહેલું કેવું તો કે આપણે સનલાઇટ જરૂરી છે. તો ડેલી 10 થી 15 મિનિટ આપણી કમરનો ભાગ ખુલ્લો રહે એ રીતે તડકો લેવો જોઈએ. સવારનો કમળ તડકો. બીજો ભાગ આપણે 14 થી 16 કલાક ઉપવાસ કરવો જોઈએ સ્ટાર્ટિંગમાં. એ તો એનાથી પણ આગળ વધવાનું છે પણ સ્ટાર્ટિંગ માટે 14 કલાક ઉપવાસ કઈ રીતે
તો માની લો કે રાતે વહેલું જમી લેવાનું 8 વાગ્યા પહેલાં અને સવારે 10 વાગે મોડો નાસ્તો કરવાનો. તો આવી રીતે 14 કલાક ઉપવાસ. ત્રીજો ઉપવાસ છે સવારમાં બ્રેકફાસ્ટ હંમેશા ફ્રૂટનું જ્યુસ કે ફ્રૂટનું એવો લેવો જોઈએ, બને ત્યાં સુધી હેવી ખોરાક ન ખાવો જોઈએ, ફ્રૂટનું જ્યુસ કે એવો જ ખોરાક લેવો જોઈએ. ચોથા નંબરે આવે છે આપણે બપોરે જ્યારે જમવા બેસીએ તો આપણે 50% સલાડ ને 50% રાંધેલું ખાવું જોઈએ. સલાડમાં કાકડી, ટમેટા, ગાજર જે ભાવે છે એ 50% ને 50% જમવાનું, એ રીતે આપણે આયોજન ગોઠવવાનું. ચોથો આપણો પ્રશ્ન જે માની લો કે રાત્રે આપણે જમતી વખતે ઘરનો સાદો ખોરાક ખાવો જોઈએ, બહુ હેવી ડેરી પ્રોડક્ટ્સ કે દૂધ કે બહુ હેવી ખોરાક ન ખાવો જોઈએ. તો આ જો 4 વસ્તુ અને 5મી સનલાઇટ એટલે કે સૂર્યપ્રકાશ, 5 વસ્તુનું ધ્યાન રાખશો તો આપણે વાત, પિત્ત અને કફ ત્રણમાં સુધારો 100% થશે. હવે મારે બીજું આ તમે કરશો 5 વસ્તુમાંથી ગમે 2-3 વસ્તુ કરશો તો આપણે તરત આપણે ગેસ થાય, અપચો થાય, એવું બધું થશે. એને મૂંઝાતાની થોડાક દિવસની અંદર તરત થોડોક ટાઈમ થઈને તરત સુધારો થઈ જશે, કારણ કે આપણું શરીર કુદરતી ડિટોક્સિફિકેશન કરે છે એટલા માટે. તો આવી આપણે ખબર પડી કે આ 5 વસ્તુનો આપણે આખી જિંદગી પર અમલ કરી અને આપણે લાઈફસ્ટાઈલ સુધારી અને લાઈફસ્ટાઈલ રોગો સામે જીત મેળવી શકીએ છીએ. જોજો આ વિડીયો જોતા પહેલાં માહિતીને અમલમાં ન લાવો તો મોડું થઈ જશે, રોગ થઈ જશે. એ પહેલાં અમલમાં લાવજો. થેન્ક યુ.